નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું સ્વિફ્ટ ન્યૂઝ નેટવર્કમાં। હું જૂનાગઢથી કેતન લોણાગરિયા। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ડિજિટલ સ્કૂલની, જે જૂનાગઢ જિલ્લા લેવલે એક ડિજિટલ પ્લેટફોર્મથી ચાલી રહી છે, જે વિદ્યાર્થીઓને ડિજિટલ એજ્યુકેશન પૂરું પાડી રહી છે અને ખૂબ જ સક્સેસ છે। આજના સમયમાં જેટલું જ એજ્યુકેશનનું મહત્વ છે તેટલું જ ડિજિટલાઇઝેશનનું મહત્વ છે। તો આ બાબતને સાકાર કરતી સ્કૂલની આજે આપણે પ્રત્યક્ષ મુલાકાત લેવા જઈ રહ્યા છીએ। આપણે મળીશું શાળાના સંચાલક એમડી ડોક્ટર હાર્દિક રામાણી સરને। તેની પાસેથી આપણે ડિજિટલ સ્કૂલનો કોન્સેપ્ટ વિશે જાણીશું અને આપણે માહિતી મેળવીશું કે કઈ રીતે ડિજિટલ સ્કૂલ પ્લેટફોર્મથી કાર્ય કરી રહી છે। તો આજે આપણે મળીશું મિસ્ટર હાર્દિક રામાણી સરને, જે આ સ્કૂલ ચલાવી રહ્યા છે। ડોક્ટર સર, આપનું સ્વાગત છે સ્વિફ્ટ ન્યૂઝ નેટવર્કમાં। થેન્ક યુ। આપ જનતા જાણવા માંગે છે કે ખરેખર આ ડિજિટલ સ્કૂલનો કોન્સેપ્ટ શું છે અને આપણી સ્કૂલની સ્થાપના ક્યારે થઈ રહી છે અને આપના ઓબ્જેક્ટિવ્સ ક્યાં છે, તો એના વિશે આપ માહિતી આપશો? ચોક્કસ। 2017ની સાલથી આપણે આ જીનિયસ પબ્લિક સ્કૂલની શરૂઆત કરી છે। આ સ્કૂલને ઉદ્દેશ્ય સાથે શરૂઆત કરી હતી કે જેટલા પણ એજ્યુકેશનની અંદર વર્ષો બાદ વર્ષો જે ઉત્ક્રાંતિ થતી જતી હોય અને એમાં ચેન્જ આવતું હોય, એ ચેન્જને અનુસરી આપણે 2017ની સાલમાં આપણે એક ઉદ્દેશ્ય રાખ્યો હતો કે વિદ્યાર્થીને એક એવો નાગરિક બનાવવો કે જેની પાસે આજના સમય પ્રમાણેનું અને એ જ રીતનું નોલેજ હોય। હવે ખાસ કરીને જ્યારે આપણે ભણતા, આપણા ફાધર ભણતા કે એમના ફાધર ભણતા, એ વખતની એજ્યુકેશન પેટર્ન થોડી અલગ હતી। એમાં ધીમે ધીમે સુધારો થતો ગયો અને આજના સમયની અંદર જે શાર્પ વિદ્યાર્થીઓ છે, તમને પણ ખ્યાલ હશે કે નાના બાળકો આજની સમયની અંદર કેટલું શાર્પલી કામ કરતા હોય છે। મોબાઈલ છે કે કોઈ પણ ટેકનોલોજીકલ વસ્તુ છે, એને કેટલી સારી રીતે ઉપયોગ કરતા હોય છે। આની પાછળ એમનું બ્રેઇનનો વિકાસ અને એ આજના સમય પ્રમાણે કેવી રીતે કરી શકાય, એ અમારો ખાસ ઉદ્દેશ હતો। તો અમારે એવો પ્લેટફોર્મ તૈયાર કરવું હતું કે વિદ્યાર્થીઓ ખૂબ ઝડપથી ઓછા સમયની અંદર અને સચોટ રીતે એનું નોલેજ લે। કારણ કે અત્યાર સુધી કોઈ પણ વસ્તુ 5 વખત લખવી, 10 વખત લખવી, ગોખવી, આ બધી વસ્તુની એજ્યુકેશન પેટર્નની અંદર ભરમાર હતી। જ્યારે અમારે એ સિસ્ટમને બદલાવી, એને સમજવા ઉપર કે જે એને સમજાય અને એનો ઉપયોગ થાય ભવિષ્યમાં, એના ઉપર લઈ જવી, તો એના માટે એક જ પ્લેટફોર્મ છે જે ડિજિટલ છે। માની લો કે કોઈ પણ એક ટોપિક છે, સમજીએ કે આપણે 1857નું કોઈ યુદ્ધ છે, તો 1857નું યુદ્ધ સમાજ વિદ્યાની અંદર ભણવામાં આવતું હોય, તો આ યુદ્ધની પાછળ શા કારણો હતા, કયા કારણો હતા, કેના કારણે થયું હતું અને શું એનું પરિણામ હતું, જો એ વસ્તુ આપણે માત્ર ચોપડીની અંદરથી કે બુક ખોલીને કોઈ જે શિક્ષક ભણાવતા હોય અને એવી રીતે ભણાવીએ, તો અને જો આપણે એને પિક્ચરાઇઝેશન ફોર્મમાં દેખાડીએ અને સમજાવીએ, તો એ બંને વચ્ચેમાં જે ડિફરન્સ છે અને જે બંનેમાં જે સમજૂતી છે, એ કેવા સારી મળશે। સ્વાભાવિક રીતે કે જેનું આપણે પિક્ચર જોઈએ છીએ તે, તો આ રીતના જે આ ડિજિટલ પ્લેટફોર્મ છે, એનો આ માત્ર 1% યુઝ છે, પરંતુ અમે એને સફળ કરવા માટે થોડા વધુ એપ્લિકેશન્સ કર્યા। જેમ કે બાળકોનું સચોટ રીતે આપણે પોઈન્ટ આઉટ કરી શકીએ કે એનું કેવી રીતે કેટલું કામ ચાલુ રહ્યું છે, કેટલું એક વીકમાં કરી રહ્યો છે, એક દિવસમાં કરી રહ્યો છે, એના માટે ERP વિકસાવ્યો। આ ERP ની અંદર બાળકની સંપૂર્ણ માહિતી કે એને શું હોમવર્ક મળવાનું છે, શું હોમવર્ક કર્યું છે, કેટલી એને વસ્તુ પૂર્ણ કરી છે, રિઝલ્ટ શું છે, એના રિઝલ્ટના પ્રોગ્રેસમાં કે ગણિત ગયા વખતે કેટલાનું હતું, હવે એને આ એક્ઝામની અંદર શું ગ્રાફ છે, પછી આવતી એક્ઝામ છે તો એની અંદર શું સિલેબસ હશે, તે આ બધી જ માહિતી એને એક પ્લેટફોર્મ પર મળી ગઈ। તો આ રીતે અમે ERP ડેવલપ કર્યું। દરેક ક્લાસરૂમને અમે ડિજિટલ ફોર્મ આપ્યું। દરેક ક્લાસરૂમની અંદર અમારે ઇન્ડિવિડ્યુઅલ કનેક્શન છે, ઇન્ટરનેટ કનેક્શન છે કે જ્યાંથી એ કોઈ પણ શિક્ષક એ ત્યાંથી જે વસ્તુ એને ઇન્ટરનેટના માધ્યમથી દેખાડવી હોય તો એ ડાયરેક્ટ પ્રોજેક્ટર ફોકસ કરી અને દેખાડી શકે। ઇવન હરેક ક્લાસરૂમ ઓડિયો વિઝ્યુઅલ એડ સાથે છે, તો એ વસ્તુ એને એક રિયાલિટી વાળું કે ભાઈ આજે હું એને પિક્ચર પણ દેખાડું છું કે કોઈ વસ્તુ પણ એને દેખાડું છું, તો એને એ રિલેટ કરી શકશે। સાથે સાથે જૂની એક્ઝામ, આપણી જે જૂની પેટર્ન જે કહી શકીએ એજ્યુકેશનની, એ તો ખરી જ કે જેની અંદર આપણે એમને લખાવીએ છીએ, આ છે એમની ટેસ્ટ પણ લેવાય છે, પણ ટેસ્ટની અંદર પણ અમે ચેન્જ કર્યો છે। આ જે ટેસ્ટ જેટલી પણ તમે જોવો છો
તો એ નોર્મલી ટેસ્ટ કોઈ પણ પ્રશ્નને આપી દીધા બાદ અને એને ભણાવ્યા બાદ ડાયરેક્ટ લેવામાં આવે છે. જ્યારે અમે એમને એક અલગ રૂપ આપ્યું, મંથલી ટેસ્ટ કરીને એક ફોર્મ આપ્યું કે જેની અંદર વિદ્યાર્થીઓને આવી જે વીકલી ટેસ્ટ છે એની બદલે મંથલી ટેસ્ટની અંદર એક્ઝામનું પૂરતું વાતાવરણ મળી શકે. તો આ રીતે અમે એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે કે જે તમે કદાચ આજે સ્કૂલે વિઝિટ કરી છે તો એ તમે જોઈ પણ શકો છો. ખૂબ સરસ સાહેબે વાત કરી. સાહેબે ફોકસ કર્યું છે વિઝ્યુઅલ એજ્યુકેશન, બ્રેન ડેવલપમેન્ટ. આજના યુગમાં આપણે જોઈએ તો ઓનલાઈન એજ્યુકેશન પર અત્યારના સંજોગોમાં ખાસ મહત્વ આપી રહ્યા છે લોકો. જ્યારે જીનિયસ પબ્લિક સ્કૂલ ઘણા બધા વર્ષો પહેલાથી આ કાર્ય કરી રહી છે. તો સરે જે વાત કરી કે બાળકો જે ખરેખર સાંભળે એના કરતાં જો પ્રોજેક્ટર દ્વારા નિહાળીને શિક્ષણ મેળવે તો વધારે તેને ગ્રાસ્પિંગ થાય છે, વધારે સારી રીતે સમજી શકે છે. સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર આ બાબતે. સાહેબ હું એ જાણવા માંગુ છું કે આપના આ પ્લેટફોર્મથી, આપના આ કાર્યથી તમને લોકોનો કેવો ફીડબેક મળે છે, લોકોનો કેવો પ્રતિસાદ મળે છે? પેરેન્ટ્સ વર્ગ છે એ આપણને કઈ રીતે આ ડિજિટલ પ્લેટફોર્મને આવકારે છે અને એનો કેવો તમને ફીડબેક મળે છે? ખરેખર ખૂબ સારો પ્રશ્ન છે, કારણ કે એ વસ્તુ ઉપર અમે ઘણી બધી વસ્તુ ફેસ કરી ચૂક્યા છીએ. આ 2017 થી 2020 3 વર્ષ દરમિયાન જ્યારે 2017માં અમે આ વસ્તુ સ્ટાર્ટ કરી હતી, જ્યારે ERP મેં તમને વાત કરી એ પ્રમાણે, તો ERP એક સોફ્ટવેર છે કે જે આપણે પ્લે સ્ટોરમાંથી આપણે જે નોર્મલી મોબાઈલની અંદર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતા હોય એવી રીતે જીનિયસ પબ્લિક સ્કૂલ મારે સ્કૂલની એક એપ બનાવેલી છે. એ એપ ઇન્સ્ટોલ કરવી. એ ઇન્સ્ટોલ કર્યા બાદ એનો ઉપયોગ કરી કે વિદ્યાર્થીઓની સંપૂર્ણ, આપણા બાળકની સંપૂર્ણ માહિતી ત્યાંથી મેળવવી. તો રોજના મેસેજથી લઈ અને હરેક વસ્તુ એની અંદર આપણે કવર કરતા હોય. તો હવે આની અંદર શું થતું હતું કે જ્યારે 2017માં કન્સેપ્ટ લાવ્યા ત્યારે જૂનાગઢની અંદર, જૂનાગઢ જિલ્લાની અંદર એક પણ ડિજિટલ શાળા નથી. આપણી સૌપ્રથમ ડિજિટલ શાળા હતી. એટલે વાલીઓ પણ પરિચિત નહોતા આ સિસ્ટમથી. એ સમયે અમને ઘણી બધી મુશ્કેલી પડી હતી વાલીઓને કન્વિન્સ કરતા. અને અમને સાચું કહું તો મને એમ જ હતું કે કદાચ અમે સક્સેસ ના પણ જઈએ, કારણ કે 10-15% સક્સેસ રેશિયો એ સક્સેસ ના કહેવાય. પરંતુ ધીમે ધીમે જેમ વાલીને આદત પાડતા ગયા, વાલીને અમે સમજાવતા ગયા કે આનાથી તમારો કેટલો બધો સમય બચે છે, ઇવન સ્કૂલના ધક્કા કેટલા બચે છે. કારણ કે વાલીઓને ઘણી બધી વસ્તુ જે જાણવી હોય કે ફીસ કેટલી ભરી છે તો એ મોબાઈલ એપમાં જોઈ શકે છે, કેટલી ભરી શકાય, હવે ક્યારે ભરવાની છે, આ બધી જ વસ્તુની માહિતી એમાં હતી. એની સાથે સાથે વિદ્યાર્થીઓને લગતું ઘણું બધું મટીરિયલ પણ એની અંદર હતું. પછી ક્યારે કમ્પ્લેન કરવી છે, ક્યારે કોઈ શિક્ષકનું નથી સમજાણું, તો આ બધા મોડ્યુલ એની અંદર હતા કે જે વન ટચ. અને એક નાનકડો એક્ઝામ્પલ આપું કે અત્યાર સુધી ઘણી બધી શાળાની અંદર કે જે રજા ચિઠ્ઠી હોય કે આવતીકાલે મારું બાળક નથી આવવાનું, તો એ રજા ચિઠ્ઠી છે નોર્મલી એની એક કોમ્યુનિકેટર જેવી એક ડાયરી હોય એની અંદર આપતા હોય છે. પરંતુ આપણી શાળામાં 2017 થી રજા ચિઠ્ઠી ડિજિટલ ફોર્મમાં હતી કે ભાઈ કોઈ પણ વિદ્યાર્થીને આવતીકાલે રજા રાખવાની છે તો એ સોફ્ટવેરની અંદરથી એ રજા રાખી શકશે અને એમના શિક્ષક છે એ રજાને ગ્રાન્ટેડ અથવા નોટ ગ્રાન્ટેડ, કદાચ એક્ઝામનો સમય હોય અને શિક્ષક ના પણ પાડે એ રીઝન માટે, કોઈને લગ્નમાં જવું છે કે આ છે તે છે, પણ બીમાર હોય તો ગ્રાન્ટેડ કરે છે, અધરવાઇઝ નજીકના એક્ઝામના સમયમાં નોટ ગ્રાન્ટેડ કરે. તો ત્યારથી વાલીને પણ ખબર પડે કે મારા બાળક માટે જે રજા મૂકેલી છે એ ગ્રાન્ટેડ થઈ કે ન થઈ. તો તમે જોઈ શકો છો કે આટલા બધા ઝીણવટ ભર્યું કામ. સાથે સાથે અમે નાના કોઈ પણ મેસેજ બહુ ઇઝીલી મોકલી શક્યા. કેવી રીતે કે કોઈ બાળકે નખ કાપ્યા નથી, કોઈ બાળકે વાળમાં તેલ નાખ્યું નથી, કોઈ બાળક છે એ ડ્રેસ પ્રોપર પહેરીને આવ્યું નથી, સાથે સાથે હોમવર્ક પણ કરીને આવ્યું નથી. તો આવા જે ઇન્સ્ટ્રક્શન છે જે નોર્મલી કોમ્યુનિકેટરમાં લખતા હોય અથવા વાલી મીટિંગ દરમિયાન ચર્ચા થાય અથવા ઘણી વખત એમનેમ જ ક્યારેક વાલી આવ્યા હોય ચર્ચા થાય, આવા અમે રેગ્યુલરાઇઝ કરી શક્યા. કેવી રીતે? જે બાળકનું જે પણ આ ટાઈપના ઇન્સ્ટ્રક્શન આપવાના હોય અમે ઇન્ડિવિડ્યુઅલ બાળકને ત્યાંથી અમે મેસેજ મોકલી શક્યા. સાથે સાથે મોટા ધોરણો જે કે 8, 9, 10, 11, 12 આવા ધોરણો કે જેની અંદર વિદ્યાર્થીઓ મોટા હોય, કદાચ બની શકે કે એના મિત્રો બીજા મિત્રોના સંદર્ભમાં કદાચ સ્કૂલમાં બંક કરવાનું સ્ટાર્ટ કરી દે, પીરિયડ મિસ કરવાનું સ્ટાર્ટ કરે, તો એના માટે અમે એક વિચાર કરેલો હતો કે બાળકો અહીંયા આવે ત્યારે પણ વાલીઓને ટેક્સ્ટ મેસેજ મળે અને અહીંથી જાય ત્યારે પણ સમય સાથેનો ટેક્સ્ટ મેસેજ મળે કે 12:25 આપણું બાળક શાળાએથી છૂટી ગયેલ છે. તો આ વસ્તુ અમે આ ડિજિટલ પ્લેટફોર્મના સ્વરૂપે કરી શક્યા. સાથે સાથે અમે ઘણા બધા વાલીઓનો પ્રતિભાવ પણ લીધો હતો કે અમે જે આ વસ્તુ કરી રહ્યા છીએ એની અંદર શું ચેન્જીસની જરૂર છે.
તમને શું લાગે છે હજુ અમે શું અપડેટ કરી શકીએ, અને એના ફળ સ્વરૂપે આજે અમે 3 વર્ષમાં 100% ERP ને અને 100% વિદ્યાર્થીઓને ટચ કરી શક્યા છે. આજે 1000થી વધુ વિદ્યાર્થીઓ આપણે સ્કૂલમાં અભ્યાસ કરે છે, અને દરેક વિદ્યાર્થીઓ આજના આ કપરા સમય જે કોરોનાનો સમય છે એની અંદર લાઈવ વિડીયો લેક્ચર્સ, પછી દરરોજનું હોમવર્ક અમારા ગ્રુપ દ્વારા, અને સાથે સાથે જ્યારે ભણતા હતા એ લોકો ત્યારે પણ હરેક વસ્તુ હોમવર્ક પણ તેમાં જ જોઈને અમે કરાવી શકતા હતા. તો આ અમારી એક સક્સેસ સ્ટોરી છે એના માટે. ખૂબ સરસ સાહેબે વાત કરી એ મુજબ અહીંયા આવતા દરેક વિદ્યાર્થી પર ફિઝિકલ ગેટઅપ થી માંડી અને તેનું એજ્યુકેશનલ પ્રોગ્રેસ પર એપ થી મોનિટરિંગ કરવામાં આવે છે. એટલે કે એપ દ્વારા દરેક વિદ્યાર્થીની અટેન્ડન્સ તો લેવાય જ છે, તેની કોઈ પણ ટેસ્ટ હોય તેના રિઝલ્ટ થી માંડીને તેની તમામ વસ્તુ પર મોનિટરિંગ થઈ અને સ્કૂલ દ્વારા દરેક વાલીને મેસેજ પાઠવવામાં આવે છે. એટલે આ પ્લેટફોર્મ સરે જેમ વાત કરી તેમ વાલીઓએ પણ સ્વીકાર્યું છે અને ખૂબ સફળતા મળેલી છે. હવે વાત કરીએ આપણે માત્ર એજ્યુકેશનની વાત નહીં, પણ સ્કૂલ ડિજિટલ હોય તો તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ અતિ મહત્વનું હોય છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સ્કૂલનું ખાસ એ રીતે જ ડેવલપ કરવામાં આવેલું છે. તમામ સુવિધાઓ આપણે જોઈ શકીએ છીએ કે ડિજિટલાઇઝેશનથી બનાવવામાં આવેલી છે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ખૂબ મહત્વનું છે. તો હું સાહેબને પૂછવા માંગુ છું કે આ દરેક સ્કૂલો હોય છે તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ શિક્ષણમાં મહત્વનું છે કે નહીં? ખૂબ સરસ પ્રશ્ન છે સાહેબ. સાહેબ, આ પ્રશ્ન જો કે એક શિક્ષણના કોઈ પણ શિક્ષણવિદને પૂછશો તો તમને એક જ જવાબ મળશે કે શિક્ષણ એ એવી જગ્યાએ જ આપી શકાય કે જ્યાં પ્રાકૃતિક રીતે તેમજ સેફ રીતે આજના સમયમાં આપવું એટલો માટે જરૂરી છે કારણ કે વિદ્યાર્થીઓ આ જ જોઈને અને આ જ વાતાવરણમાં જોઈને એ જ્ઞાન લે છે. તમને ખ્યાલ હશે કે જ્યારે આપણે ભણતા હોય કે આપણા ફાધર પણ ભણતા હશે એ સમયે શાળા કેવી હતી એ બધાને ખ્યાલ છે, પરંતુ જ્યારે આપણે ફર્ધર એજ્યુકેશન માટે ગયા, આપણે પોતે જ્યારે સ્ટડી કરતા હોય ત્યારે કમ્ફર્ટેબલ જગ્યા શોધતા હોય કે જ્યાં બાળકને બીજી કોઈ મુશ્કેલી ના પડતી હોય, ન ગરમી થાય, ન અજવાશની તકલીફ હોય, ન કોઈ બીજી તકલીફ હોય, તો એ બાળક સારી રીતે અને ઉત્તમ રીતે ભણી શકે. તો અમારો હેતુ હતો કે જૂનાગઢની એવી શાળા બનાવી કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ પર ખરેખર એક ઉમદા હોય. અમારે કોઈ કોમ્પિટિશનના સ્વરૂપમાં નહીં કે એના દેખાવના સ્વરૂપથી નહીં, પરંતુ એક ઉમદા સ્વરૂપમાં કે અમે 15 ફૂટ પહોળી 2 સ્ટેર્સ મૂકેલી છે અલગ અલગ જગ્યાએથી, એટલે કે વિદ્યાર્થીઓ ઈઝીલી આવી શકે. સાથે સાથે હવા ઉજાસયુક્ત બિલ્ડિંગ, કારણ કે અમારે ઉગમણી અને આથમણી સાઈડ બંને સાઈડથી જ અમારા ઓપનિંગ્સ છે. તો એવું થાય છે કે જ્યારે લાઇટ પણ ના હોય, ત્યારે બની શકે કે કોઈ લાઇટનો કાપ હોય ત્યારે પણ લાઇટની તકલીફ નથી થતી, સાથે સાથે હવા ઉજાસની પણ તકલીફ નથી. કોઈ પણ બાળક જ્યારે એના ફ્રી સમયની અંદર જ્યારે કન્જેસ્ટેડ વિસ્તારમાં હોય, કન્જેસ્ટેડમાં હોય, તો આજે તમે જોવો છો રોગચાળાનો ખૂબ ફેલાવો થાય છે. તો અમારી શાળાની અંદર એક પોલિસી પણ અમે નક્કી કરી છે કે ક્લાસની સંખ્યા ખૂબ મર્યાદિત. આપણે એક ક્લાસની અંદર 45 ની સંખ્યા 45 થી 50 ની આશરે કે 50 થી વધુ તો આપણે સંખ્યા એક ક્લાસની અંદર હોતી જ નથી, પણ એની સામે આપણી પાસે 550 ફૂટના ક્લાસરૂમ છે કે જે નોર્મલી જે સ્કૂલના ક્રાઇટેરિયામાં આવે છે એના કરતાં પણ 100-150 ફૂટ કરતાં વધુ છે. તો એની અંદર આપણી પાસે 45 થી 50 ની સંખ્યા મર્યાદિત સંખ્યા છે. વચ્ચે પણ એટલી સ્પેસ હોય છે, ક્લાસરૂમ પણ હવા ઉજાસયુક્ત હોય છે. બાળકો પોતાની કળા નિખારી શકે, પોતાના જે પણ ભણવાનું જે ભણતર છે એને સમજી શકે, એના માટેની બધી ફેસિલિટી સાથે સાથે તમને ખ્યાલ હશે કે આજથી 1 વર્ષ પહેલા આપણા સુરતની અંદર ખૂબ ભયંકર ઘટના બની હતી. આ ઘટના ખરેખર બધાના જ રૂવાડા કાપી નાખે એવી હતી. હવે આ જે ઘટના બની હતી એનું એકમાત્ર કારણ હતું કે કોઈ સેફટી પર્પઝ નહોતા. સાહેબ, આપણે 2017માં સ્કૂલ ખુલી છે. 2017 ની અંદર પણ આપણે ફાયર સેફટીના દરેક ઇક્વિપમેન્ટ, આપણે જે પણ માની લો કે બેઝમેન્ટ છે તો ત્યાં ફાઉન્ટેન્સ હોય, બાકીનું બધી જગ્યાએ આપણે જેટલી પણ ફાયર સેફટીની જે ફેસિલિટી છે એ પૂરેપૂરી અલગ ટાંકોથી લઈને અલગ વસ્તુથી લઈને બધી જ વસ્તુ મૂકેલી છે કે જે કદાચ નોર્મ્સ પ્રમાણે એક્સેસ છે, હોવી જોઈએ એના કરતાં પણ એક્સેસ છે. સાથે સાથે જેટલું પણ પ્લેગ્રાઉન્ડ છે, વિદ્યાર્થીઓની સર્ક્યુલેશન સ્પેસ છે, સ્કૂલની આજુબાજુ રાખવાની જગ્યા છે, આ બધી જ વસ્તુ એટલી બધી મેન્ટેનેબલ છે કે તમે કદાચ શાળાના આપણે વિવિધ ફોટોગ્રાફ્સ તમે જોવો ત્યારે તમને ખ્યાલ આવે
કે નાના બાળકો માટે નાની બેઝિંગ છે અથવા તેમની માની લો ટોયલેટથી લઈને બધી ફેસિલિટી પણ એકદમ નાના બાળકોને અનુરૂપ છે. સાથે સાથે આપણે એટલું પણ ધ્યાન રાખ્યું છે કે પગથિયા ખૂબ નાના રાખ્યા છે. હવે આ નાના પગથિયાનું પણ મહત્વ છે કે નાના બાળકો પણ ચડી શકે, મોટા પણ ચડી શકે અને સહેલાઈથી ચડી શકાય. તો આટલું બધું ચોકસાઈપૂર્વક ધ્યાન રાખ્યું છે બનાવતી વખતે. અને હું ચોક્કસપણે માનું છું કે જ્યારે શાળાની વાત આવે ત્યારે સેફટી, એની અંદરની ફેસિલિટીઝ, આ બેને તો ખૂબ મહત્વ આપવું જોઈએ. ઘર કરતાં પણ વિશેષ મહત્વ આપવું જોઈએ. ખૂબ સરસ સાહેબ. હવે સર જે એજ્યુકેશનની સાથે સેફટીની વાત કરી તો આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે મુલાકાત લેશું, જોશું આપણે કે નાનામાં નાની વાતને અહીંયા ખૂબ ધ્યાન આપી અને એ મુજબ આખા ક્લાસરૂમ અને સ્કૂલ ડેવલપ કરવામાં આવેલી છે. ફાયર સેફટીથી લઈ અને તમામ બાબતોનો અહીં ખાસ કાળજી રાખવામાં આવે છે. તેની મુલાકાત આપણે સ્કૂલ બિલ્ડિંગ જોઈ અને ત્યારબાદ આપણે પ્રત્યક્ષ રૂપે નિહાળીશું. અત્યારે આપ જોઈ શકો ડિજિટલ સ્કૂલના ક્લાસરૂમ વચ્ચેનો ગેપ જોઈ શકો છો, જે લોબી જે ક્લાસ વચ્ચેનો ડિસ્ટન્સ જોઈ શકો છો. તમામ એર સર્ક્યુલેશન છે અને ખૂબ સારી સુવિધા સાથે ક્લાસરૂમ ડેવલપ કરવામાં આવેલા છે. બાળકો માટેના નર્સરી રૂમ અહીંયા ગોઠવેલા છે. બાળકો માટેના પ્લે હાઉસની વસ્તુઓ અહીંયા રાખવામાં આવેલી છે. આપ જોઈ શકો છો ટોટલી એરી ક્લાસરૂમ છે, એકદમ વેન્ટિલાઇઝ છે અને તમામ સુવિધા સાથે છે. આ સાથે સાથે આપણે બાળકો માટે અહીંયા પાણીના નળ રાખવામાં આવેલા છે, જે કોઈ પણ બાળકને પાણી પીવા માટે કોઈ પ્રોબ્લેમ ન થાય કે સમસ્યા ન થાય તે માટે વોટર ડ્રિંકિંગ વોટર જે આરઓ પ્યુરિફાઇંગ સિસ્ટમ ગોઠવેલી છે. બાળકોને ખૂબ સારી સુવિધા સાથે પાણી પૂરું પાડવામાં આવે છે અને ખૂબ સારી ડિજિટલ ટેકનોલોજીથી આ ક્લાસ ડેવલપ કરવામાં આવેલા છે. હવે આપણે આ સ્કૂલની આપણે બેઝમેન્ટમાં જઈ રહ્યા છીએ, જોઈએ છીએ આપણે અહીંયા ફાયર સેફટીની કેવી સુવિધાઓ છે. જનરલી બેઝમેન્ટમાં બહુ જરૂર હોતી નથી, છતાં પણ ખૂબ જ જબરજસ્ત સુવિધા સાથે અહીંયા ફાઉન્ટેન્સ લગાવેલ છે ફાયર સેફટી માટે. કોઈ પણ સમયે કંઈ પણ અકસ્માત કે એવું ઇન કેસ સર્જાય તો આ ફાઉન્ટેન્સ છે એ ઓટો સ્ટાર્ટ થઈ જાય છે. દરેક ફાઉન્ટેન્સમાંથી પાણીના આપ જોઈ શકો છો પાણીના સ્પ્રે થાય છે અહીંથી અને ફાયર માટે ખૂબ જ આ એક સેફટીવાળી વસ્તુ છે જે આ સ્કૂલ દ્વારા ડેવલપ કરવામાં આવેલી છે. એટલે આને આપણે ફાયર સેફટી ફાઉન્ટેન્સ તરીકે પણ ઓળખીએ છીએ. સમગ્ર બેઝમેન્ટ તમે જોઈ શકો કે બેઝમેન્ટમાં પણ ખૂબ જ એર વેન્ટિલાઇઝેશન છે, બારીઓ છે અને ખૂબ જ ગેપ્સ છે. કોઈ પણ પ્રકારની ગીચ વસ્તુ દેખાતી નથી અહીંયા. તો આ એક સારી સુવિધા તરીકે આપણે ગણી શકીએ આને. જીનિયસ પબ્લિક સ્કૂલ ડિજિટલ સ્કૂલ એની આ પાછળ આપણે જોઈ રહ્યા છો તે જે ટોટલી બધા એક્સેસ બધા ગવર્મેન્ટ નોર્મ્સને ધ્યાનમાં રાખીને આને આપણે ડિજિટલ સ્કૂલની કહી શકીએ. જીનિયસ પબ્લિક સ્કૂલ જૂનાગઢ આપ જે જોઈ રહ્યા છો પાછળ તે જીનિયસ પબ્લિક સ્કૂલ છે જૂનાગઢ ખાતે આવેલી ડિજિટલ સ્કૂલ તરીકે જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર સ્કૂલ કાર્ય કરી રહી છે. આજ રોજ આપને સાહેબે આપને સ્વિફ્ટ ન્યૂઝ માટે કિંમતી સમય આપનો આપ્યો એ બદલ સ્વિફ્ટ ન્યૂઝ આપને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. થેન્ક યુ. આભાર સાહેબ. થેન્ક યુ વેરી મચ. અને હું પણ આભારી છું કે સ્વિફ્ટ ન્યૂઝનો કે આ પ્રકારનું જે નવા વિષયોથી જે શરૂઆત કરી રહ્યા છે સ્વિફ્ટ ન્યૂઝ અને એ લોકો આજના એપિસોડ દ્વારા કે ડિજિટલ શાળા કેવી હોય અને કેવી રીતે ચાલતી હોય એવી રીતે એક ટોપિક ઉપર સારું ડિસ્કશન કરાવ્યું છે. એવી રીતે એમનો ઉદ્દેશ્ય છે કે સારા જ મુદ્દાઓ, નો નેગેટિવ ન્યૂઝ અને સારા મુદ્દાઓને જ એક્સપ્લોર કરવા અને આપ જનતા સમક્ષ એ મૂકવા અને આપણે વિચારતા કરવા કે આપણી પાસે પણ કઈ સારી વસ્તુ છે, આપની આજુબાજુમાં જ સારી વસ્તુઓ છે. તો એ વસ્તુ ઉપર જે લોકો ફોકસ કરવા માંગે છે એના માટે પણ હું એમને ઓલ ધ બેસ્ટ અને ધન્યવાદ પાઠવું છું. અને અમારી શાળાનું અને અમારું જે આ રીતે એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું એના બદલ પણ હું આપનો આભારી છું. થેન્ક યુ વેરી મચ સાહેબ.